ધોરણ 10 પાઠક ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકા સાથે ઉત્પન્ન થયા. આમ સામાન્ય રીતે આફ્રિકામાં પણ આદિમાનવનો ઉદ્ભવ થયો એમ કહેવાય છે. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણને કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય અને અનેક જાતિના લોકો ભારતમાં આવેલા. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, તો ખાસ યાદ રાખજો. પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને કેટલાક ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો જ છે એ પ્રાચીનતમ પ્રજા નહીં, પણ આની જેવી બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ ભારતમાં રહેતી હતી, જેના વિશે આપણે એક પછી એક જોઈએ. તો સૌથી પહેલાં નેગ્રીટો અથવા હપ્સી પ્રજા. તો ખાસ યાદ રાખજો, 2 માર્કની અંદર પ્રશ્ન તરીકે પૂછાય તો દરેક પ્રજા વિશે 2 માર્કનો પ્રશ્ન પૂછી શકે છે. નેગ્રીટો, એનું બીજું નામ છે નિગ્રો જાતિ અથવા એક બીજું નામ છે હપ્સીઓ. ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ આ પ્રજા છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો અથવા હપ્સી જે છે તે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. તો આ પ્રજા મૂળ આફ્રિકાની અને ત્યારબાદ બલુચિસ્તાનના રસ્તે થઈ અને પછી ભારતમાં પ્રવેશ કરેલો. આની વિશેષતા શારીરિક રીતે જોઈએ તો તેનો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ તેની ઊંચાઈ અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. તો આની આ શારીરિક વિશેષતા છે. ત્યારબાદ બીજી પ્રજા ઓસ્ટ્રેલોઇડ, જેનું બીજું નામ છે નિષાદ. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. તો ખાસ આનું સ્થળ એ રીતના યાદ રાખવું, અગ્નિ એશિયામાંથી આવેલી આ પ્રજા. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. એટલે કે ભારતની અંદર જ્યારે આર્ય પ્રજા હતી ત્યારે આ ઓસ્ટ્રેલોઇડને નિષાદ એવું નામ આપેલું. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. એટલે કે આપણા ભારતની અંદર સામાન્ય રીતે જે નિષાદ શબ્દ છે તે પહેલાં ભીલ અથવા તો ભીલી પ્રજા માટે યોજાતો, ઓળખાતો. ભારતની અંદર કોલ અને મુંડા જાતિ તેમજ અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓએ આપણી સંસ્કૃતિને માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું જેવી કેટલીક કૌશલ્ય જેવી બાબતો માટે જાણીતા થયા. અને તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. તો અહીંયા આપણે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, જેને આપણે નિષાદ પણ કહીએ છીએ, એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ દ્રવિડ લોકો. તો દ્રવિડ
જે મૂળ ભારતના કહી શકાય તે હતા. તેઓ મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો મનાય છે અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળ ભારતના જ છે. તેઓ ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા, તેના સાંસ્કૃતિક લક્ષણોને કારણે ભારતની અંદર ટકી રહ્યા. તેઓ સમયાંતરે આ લોકોને પછી દ્રવિડ એવી રીતે ઓળખવામાં આવ્યા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી. તો આ પ્રજાએ આપણને ભારતની અંદર કઈ કઈ વસ્તુઓની માહિતી આપે છે કે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખ આપે છે. તો ખાસ યાદ રાખજો, માતા રૂપે તે પાર્વતીને પૂજવું અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા કરવી એની સમજ આપેલી છે. એ ઉપરાંત આ પ્રજાએ દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા એ પણ દ્રવિડોએ જ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા કરવી, પશુઓની પૂજા કરવી એ પણ દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા. એટલે કે દ્રવિડોએ જે પોતે દેવો તરીકે પૂજતા હતા દ્રવિડ પ્રજા, તે જ દેવોને આર્ય પ્રજાએ પણ સ્વીકારેલા છે. તેમણે સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા પણ છે. એટલે કે આર્ય પ્રજાએ આ દેવોને ફરીથી સ્થાપન પણ કરેલું છે. તો એની સંસ્કૃતિને આગળ લઈ જનાર આર્ય પ્રજા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ અને તે થકી કેટલીક સંસ્કૃતિ વિકસી, જેમાં ખાસ આંતરજ્ઞાતીય લગ્ન સંબંધોનો પ્રસાર થયો આ સંસ્કૃતિ દ્વારા, આ પ્રજા દ્વારા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. એટલે કે લગ્ન થયા બાદ પણ જે છોકરી છે તે માતાના ઘરે જ રહે એવી સંસ્કૃતિ પણ એ કુટુંબની અંદર પ્રચલિત થઈ. માતૃમૂલક કુટુંબ પ્રથા કહેવાય એને. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં તેમજ વિવિધ કલાઓ, તેમાં ખાસ કરીને કાંતવું, વણવું, રંગવું, હોળી તરાપવા જે વસ્તુઓ કેટલીક બનાવવાની વાત છે તેનું પણ પ્રદાન છે એ દ્રવિડોનું કહી શકાય. આર્યોનું પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. એટલે આર્ય પ્રજાનો વિકાસ થતો ગયો તેમ દ્રવિડ પ્રજાનો જે કહી શકાય કે પ્રભુત્વ ઉત્તર ભારતમાં ઓછું થયું, એને કારણે તે હવે દક્ષિણ ભારત તરફ આવ્યા અને તેઓ કાયમ માટે ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની અંદર ખાસ 4 ભાષા યાદ રાખજો: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તો આ 4 ભાષાઓ બોલતા લોકો વસે છે. તો એ આ 4 ભાષાઓની દેન છે એ દ્રવિડ કુળની છે. અને ખાસ અગત્યનું કે પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. એટલે કે દ્રવિડ સંસ્કૃતિમાં સાહિત્યની જે શરૂઆત થઈ તે તમિલ ભાષાની અંદર સૌથી વધારે લખાયેલા છે.